જય માતાજી બધાને નવા વ્લોગમાં સ્વાગત છે। તમામ ખાટલા પીડા છે, મમ્મી એ ઉભા થયા છે કેમ કે મોડા ઉભા છે। અમારા આદિભાઈ નો પીડો છે, બેન નો અને પપ્પાનો તો ખાલી આદિભાઈ પંખો એવું છે કેમ કે પંખા માંથી ગયા નથી તો પંખા ટેબલ પંખો પાય મેકો હોય। મમ્મી એની અંદર કામ કરે છે, રોટલા કરે ને એવું કરે છે મમ્મી અત્યારમાં। મમ્મી ને મોડું થઈ ગયું। કેમ મમ્મી મોડું થઈ ગયું? ચાંદરમાં એવું હતું ને દાદા નો જેલા હતા મમ્મી મોડું થઈ ગયું એવું છે। અત્યારમાં માલ ફેરવી નાખ્યા કામકાજ કરી નાખ્યું। મમ્મી માલ જેવા તેવા છાંટે છે, આમ વાદળું સડી ગયું છે। 10 મિનિટ અહીંયા જવું હું તમને દેખાડો। અમારે ગોવિંદ્ર આ સ્ટ્રીટ ટેટા એટલા પડી નાખ્યા રામુડા એટલામાં ગોવિંદ્ર થઈ ગયેલો છે। ત્યાં જો વાળવાનો મોટા ભાઈ અત્યારમાં જીવે છે ગામમાં આ વાળ છે, આમ ફરી આખું વાળવાનું છે। આપણે બેન ને પીસી કરે ઘડી ઘડીને કઈ કામ છે તો કરીશું, નહીં તો કઈ કામે રાખવું। આપણે તો કારખાને ઘેર આવી ગયા છીએ। અમારે આદિભાઈ આમ ખાટલે હુતા હુતા ફોન રમે, બેન આમ ફોન રમે છે। આપણે જે હમણાં આવ્યા છીએ હવે શરૂ કર્યો છે વિડીયો। મમ્મી એને શાક ની મેકી દીધું, શાક હતા મેકી દીધું મમ્મી સડી હેજ્જુ કેટલી ઉતાવળ મારી મમ્મી ને સડી હેજ્જુ 6:30 નહીં છે। બોલો આજ આપણે વહેલા કેમ કે લેટ વીજી રાત એવું હતું રાખી દીધું। હવે આપણે કંઈ કામ નહીં આવે તો આમ હું ફેરી નાખીએ। અમારે શેરુભાઈ અહીં બેઠા છે એ ભાઈ હમણાં 2 દીઠાનો બહુ ઉડે છે। અત્યારે કોઈ ન હોય કે હાન થાય ને હાન 8-9 વાગે ને હાવ વા પડી જાય, અત્યારે ધૂળ ઉઠતી હોય એવું છે। હવે આપણે કંઈ કામ નહીં, આપણે એક કામ છે દૂધ લેવા જવા। ટાઈમ થાય એટલે ડેરી દૂધ લેવા જવું પડે કે ભેંસ દોવા નહીં દેતી એમના ટાઈમ થાય એ થાય ઘડી ઘડી દૂધ લેવા। આપણે તો પપ્પા દૂધ લેવા જાય કે આપણે આવી જશે આપણા કપામાં આટો મારવા। કપા ઉગી ગયો છે ને હજી આમાં તેક ખાલા છે, અહીંયા ખાલું થઈ એવું સોંપવું પડે છે, અમુક ઉગતો આવે એવું છે। કપા ઉગી મસ્ત છે, આમ હંદે સોંપેલો હે જે આમાં અમુકમાં ઉગતો આવે છે, અમુકમાં ઉગવાનું બાકી છે। આમ ટીટોડીને એવું બોલે છે કેમ કે અમારી એની એ કે તમારે શું કે કહેતો કમેન્ટમાં નાખી છે। દૂધ લેવા જતી આપણે વાડીમાં આટો મારવા આવીએ કપા હન થઈ હવે આને તાર બાર બાંધવો જોઈએ એવું કરવું જોઈએ। વાડીમાં આમ ફરતો એમ કામ કરે ને આપણે કપા જોવા આવ્યા। કપા એવો છે જ હજી અમુક ઉગતો આવે ને અમુક ઉગવાનું બાકી છે ને હવે આને વરસાદની જરૂર છે। હવે વરસાદ આવશે તો મેં થાય નહીં તો પાણી પાવું પડશે એવું છે। હવે આપણે ઘેરે જાય ઘડી ઘડીને હવે અહીંયા તો મારી લઈએ વાડીમાં કામ કરે દાદાને ખેતરમાં એકથી ખડ સોંપ્યું ને ત્યાં નીર હાટું એ ઉગી ગયું છે, એની કપા ઉગી જોઈ છે। આપણને કંઈ ખબર નહીં, હાર સોંપ્યો છે આપણે તો ઉગી ગયો એટલે એને ઉગી ગયો। આપણે હવે ઘડી ઘડીને જાય ઘેરે। આપણે તો હજી કાંઈ ઘેરે પૈગા નહીં કેમ કે હજી દાદાની કપા વાવવાની છે, કપામાં હજી કાંઈ એને શાહ ને પાડ્યા શાહ ને એવું પાડેલ છે। આપણે પાડેલ હતું ને એ વરસાદની ચોમાસાની વાર છે પણ રોડું આવ્યું ને કપા સોંપી દીધો છે ને એવું છે કે હવે એને પાણીની જરૂર છે। આ તો વરસાદ આવી રહ્યા એવું લાગે છે, આમાં હજી વાવવાનું બાકી છે। આપણે બાજરી વાવવાનું છે કરવાનું છે બાજરીને હવે હું વાવવાનું માંડવી વાવવાનું છે, બાજરી વાવવાની છે, ટેમ્બર વાવવાનું છે ને હજી લાટ બાકી પણ વરસાદ આવશે ને તો આ હંધુમાં વવાઈ જશે। આમ હંધાય ઠેફા પીડા ને એમાં અમુકને કપા હોય ને એવું કરવાનું હોય એટલે એમ આપણી જ્યાં આપણી વાડી અહીંથી જો આ આપણી વાડી છે બોલે પણ દાદાને અહીંથી આપણી વાડી ઓલી છે એ આપણી નહીં પણ આપણે ભાગ રાખીએ એમાં એવું છે વાડીમાં। અમારા હાથીભાઈને અંદર ખેરે છે, આપણે હજી કંઈ ખેરે પૈગા નહીં તો જાય ક્યારે જઈને હાથીભાઈ શું કરતા આવે કોને ખબર હવે તો જાય ક્યારે। વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ કાલનો ઓલમાં બધાને જય માટે બાય બાય।